અમે બેઠા ત્યારે સૌથી પહેલી એક નોટેબલ વાત જે હતી કે પ્રોગ્રામ સમયસર સ્ટાર્ટ છે, શાર્પ 7:30. જે આપણા સૌરાષ્ટ્રમાં સમયસર અને શાર્પ આ બંને શબ્દો બહુ ઓછા લોકો સમજે છે. એટલે પહેલી વસ્તુ એ, અને બીજી વસ્તુ ધર્મેશભાઈનો કોન્ફિડન્સ. એમના કોન્ફિડન્સ જોયા પછી તરત જ મેં નક્કી કર્યું મનમાં, કારણ કે આ નિર્ણય મારા સન વિષ્ણુ દવે જે ધોરણ 9 માં ભણે છે અને હું ઈચ્છતો હતો કે એ નક્કી કરે. અને જ્યારે ધર્મેશભાઈ સેમિનારમાં એમ કીધું કે મને ફક્ત 24 કલાક આપો, કેટલા જણા તૈયાર છે, ત્યારે મારા સને એક નહીં બંને હાથ ઊંચા કરી દીધા. તો છોકરાને માત્ર 10 મિનિટના ધર્મેશભાઈના ફ્રી સેમિનારના વક્તવ્યોમાં જો આટલી અસર થતી હોય તો સ્વાભાવિક છે આજે આપણે બધાએ જોયું છે 24 કલાકમાં દરેકનો સૌથી નંબર પહેલી વસ્તુ જો આપણે કહીએ તો કોન્ફિડન્સ લેવલ. દરેક બાળક હોશિયાર છે, યાદ કરે છે, યાદશક્તિ સારી છે, પણ સૌથી વસ્તુ છે રિકોલિંગ, મેમરી રિકોલિંગ. પછી એ નોર્મન પીલને વાંચો તમે કે શિવ ખેરાને વાંચો કે ઘણી બધી વેબસાઇટ્સ છે એનો યુઝ કરવો, પણ કેમ શોર્ટ એન્ડ સ્વીટ એ ધર્મેશભાઈ પાસે ટેકનિક છે. હું જાહેરમાં આજે કહું છું અને મને એનાથી પૂરો સંતોષ છે. થેન્ક યુ વેરી મચ.